શરૂઆત કરીએ સમાચારની તો સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ નક્કી કરાતા હોય છે અને ભાવ મુજબ સરકારની એજન્સી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખેત પેદાશ ખરીદે છે। ત્યારે સરકાર દ્વારા મગફળીની ખરીદી શરૂ કરાઈ છે, જેમાં ગાંધીનગર જિલ્લાના માણસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે। તો માર્કેટ યાર્ડમાં મગફળીના 1000 થી 1235 જેટલો ભાવ બોલાયો હતો, પરંતુ ખેડૂતો વધુ ભાવની આશા રાખીને બેઠા હતા, જેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। તો માણસા એપીએમસી ખાતે મગફળીની ખરીદી શરૂ થઈ હતી અને યાર્ડમાં 1000 થી 1235 જેટલો ભાવ બોલાયો, પરંતુ ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। माणसा भारतीय किसान संघ प्रमुख श्री माणसा तालुका आज अँ मगफळीना जे हराजी थई मगफળી माणसामां एमां नीचामां नीचो भाव 1000 रुपया थी थई अने ऊंचामां ऊंचो भाव 1235 रुपया भाव पड़े छे। एमां विविध प्रकारनी मगफळीओ अहींया आवे छे। 24 नंबर, 32 नंबर, 37 नंबर अने 20 नंबर एवी अलग अलग जातोना अलग अलग भाव होय छे। 24 नंबर में बीजा करता 100 रुपया ऊंचो भाव खेडूतने मळे छे, बाकीना 37, 20 एमां नंबर एना करता 100 रुपया ओछा होय छे। जे खेडूतोने भाव पोषणक्षम मळवा जोईए भाव अहींया मळता नथी। खरेखर खेडूतोने 1500 रुपया थी नीचेनो भाव परवड़े एम छे ज नहीं। अहींया उत्पादन खूब ओछुं थयेल छे। वरसाद वधु पड्यो छे। माणसा तालुकामां 58 इंच वरसाद थयो होवाथी मगफळीने नुकसान थई रह्युं छे, એટલે ભાવો પોષણક્ષમ મળતા નથી, તેથી ખેડૂતોને ખરેખર અન્યાય થઈ રહ્યો છે અને ખૂબ નુકસાન થઈ રહ્યું છે।